ચેપ્ટર 8 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ. તો બેઝિક પદ બને કઈ રીતે પહેલા તો અત્યાર સુધી આપણે જે સરવાળા બાદબાકી જોઈએ છે 3 + 5 તો કે 8, 4 - 2 તો કે 2. હવે એની સાથે એક નવી વસ્તુનો ઉમેરો થાય છે જેને ચલ કહેવાય. એ ચલ કોણ હોય તો કે ABCD થી લઈને XYZ સુધી કોઈ પણ ચલ આવી શકે. એટલે કે જે સંખ્યા અને ABCD માંથી કોઈ પણ અક્ષર આવે એટલે એક પદ બને. શું બને? પદ બને. એને બેઝિક પદ કહેવાશે. હવે એ બેઝિક પદ એક પદનું પણ હોય, 2 પદ વાળું પણ હોય, 3 પદ વાળું પણ હોય. પણ એક પદી છે એને કેમ ઓળખવી તો કે માત્ર એક જ પદ હોય તો એને એક પદી કહેવાય. દાખલા તરીકે જો અહીં લખું કે 4x તો આને એક પદી કહેવાય. હવે એ પ્લસ પણ હોય, અહીંયા મેં બીજું લખ્યું -5y તો એ પણ એક પદી જ કહેવાશે કેમ કે મેં અહીંયા અલ્પવિરામ કરીને લખ્યું છે. જો મેં અહીંયા અલ્પવિરામ ન કર્યું હોત ને તો એનો અર્થ બદલાઈ જાય. તો એ પાછા 2 પદ બની જાત. કેવા બની જાય? તો 2 પદ. પણ અત્યારે મેં અલ્પવિરામ કર્યું છે એટલે અત્યારે 4x છે એ પોતે એક પદી છે અને -5y છે એ પણ પોતે એક પદી છે. ત્યાર પછી વાત આવે છે દ્વિપદી. તો કે જે પદાવલીને 2 કાન ખોલીને સાંભળજો 2 વિજાતીય પદ હોય. વિજાતીય પદ એટલે શું? કે જેના ચલ અલગ હોય. શું અલગ હોય? ચલ અલગ હોય. તો એવા 2 પદ હોય તો એને શું કહેવાશે? દ્વિપદી. અને એ કોઈને કોઈ સંબંધથી જોડાયેલું હોય પ્લસ અથવા તો માઇનસ તો એને દ્વિપદી કહેવાશે. એનું ઉદાહરણ હું લખું છું 2x - 3y કહેવાય. આ દ્વિપદી બનેલી કહેવાય. એવું છે બીજું ઉદાહરણ લખું છું 4m² માઇનસ મેં અહીંયા ખાલી 5 અહીંયા m² વાળું પદ લખ્યું હતું, અહીંયા ખાલી એક જ ઘાત વાળું પદ. અને કોઈ ઘાત નથી પણ કેટલી ઘાત હોય? એક ઘાત તો હોય જ. તો 4m² - 5m તો એ પણ કેવું છે? દ્વિપદી છે. ત્યાર પછી વાત આવે છે કે જે પદાવલીમાં ત્રિપદીની કે જે પદાવલીમાં 3 વિજાતીય પદ હોય તેને ત્રિપદી કહેવાય. હવે વિજાતીય અને સજાતીય એટલે શું એ આપણે આગળ જોઈએ. એક હજી પહેલા જોવાનું છે કે બહુપદી. તો કે જે પદાવલીમાં એક કે તેથી વધુ પદો હવે પ્રશ્ન લખ્યું તો દ્વિપદી નામ આપ્યું પછી દ્વિપદીનો સમાવેશ પણ બહુપદીમાં થાય, ત્રિપદીનો સમાવેશ પણ બહુપદીમાં થાય. કેમ કે એક કરતા વધારે પદ હોય એટલે વધારે જ કહેવાનું છે, બહુવચન જ કહેવાય એટલે એને બહુપદી કહેવાય. તો કે એ બહુપદીમાં જેના સહગુણક શૂન્ય ન હોય, સહગુણક કાં તો કાંઈ ના હોય ને તો એક તો ગણાય જ. શું ગણાય? સહગુણક કાંઈ જ ના હોય ને તો એક ગણાય. હું કઈ બહુપદી લખું છું x + y - z + 2a. તો આને સહગુણક છે 2. આ 3 પદ છે ને એને સહગુણક નથી પણ સહગુણક શું હોય? એને 1 હોય. કોઈને કાંઈ સહગુણક ન દેખાય એટલે કેટલો સહગુણક સમજવાનો? 1 સહગુણક એને સમજવાનો. હવે વાત આવે છે સજાતીય પદ. જે આપણે આગળ બોલીએ ને વિજાતીય. સજાતીય એટલે શું? તો કે જે પદમાં દરેક ચલ અને દરેક ચલની ઘાત સમાન હોય તો એને સજાતીય પદ કહેવાય. હું અહીંયા લખું ને 2 ઉદાહરણ એમાંથી કયું સજાતીય છે એ તમારે મને કહેવાનું છે. અને નીચે પહેલા જોઈ લઈએ આપણે વિજાતીય કોને કહેવાય? તો કે જે પદમાં દરેક ચલ અને ચલની ઘાત અસમાન હોય. જોડી હોય ને, પદની જોડી હશે એમાંથી આપણે નક્કી કરવાનું કયું એ જોડી છે સજાતીય પદની છે અને કઈ જોડી છે એ વિજાતીય પદની છે એવું આપણે નક્કી કરવાનું છે. તો હું અહીંયા લખું છું 2 ઉદાહરણ લખું છું. અહીંયા બે ઉદાહરણ દેખાય છે. આ બેનો સહગુણક સરખો છે, બેનો સહગુણક સરખો છે 2 અને 2. પણ એની સાથે જે બે ચલ આપ્યા ને આમાં XY ચલ છે, આમાં XY ચલ છે પણ આપણને 2 શરત કીધી કે ચલ પણ સરખા હોવા જોઈએ અને ચલની ઘાત પણ સરખી હોવી
જોઈએ. તો આની અંદર જોઈએ ને તો અહીંયા એક એક ઘાત હોય. મેં પહેલા જ કીધું ને કે કોઈ ઘાત ન હોય તો શું સમજવાની? એક. તો આની એક એક ઘાત છે, આની બે બે ઘાત છે અચલની. તો આ કેવું બનશે? તો કે વિજાતીય બનશે. આ પદ કેવું બનશે? વિજાતીય પદની જોડી બનશે. હવે નીચેનું પદ લખ્યું ને એમાં એક -3 છે, એકમાં સહગુણક 5 છે. આપણે સહગુણક સાથે કોઈ જ લેવા દેવા નથી. જ્યારે સજાતીય અને વિજાતીય નક્કી કરવું હોય ને ત્યારે માત્ર કોની સાથે લેવા દેવા રાખવાનું? તો કે ચલ સાથે લેવા દેવા રાખવાનું. ચલ સરખા હોવા જોઈએ અને ચલની ઘાત સરખી હોવી જોઈએ. હવે ચલની ઘાત અહીંયા જોઈએ તો પહેલા XA લખાણું છે. શું લખાણું છે? XA. અને અહીંયા જોઈએ ને તો AX લખાણું છે. શું લખાણું છે? XA. બરાબર. તો આ XA અને અહીંયા AX છે. તો એમાં પણ કોઈ નિયમમાં ફેર નથી. 2 × 5 કરો તો 10 થાય અને 5 × 2 કરી તો 10 થવાનું છે આપણા માટે. તો XA અને AX છે તો બેના ચલ સરખા ને, ભલે આડાઅવળા છે, ગુણાકારના સંબંધમાં છે, એટલે એની કિંમતમાં કોઈ ફેર થવાનો નથી. એટલે XA અને AX એટલે કેવું પદ બનશે? સજાતીય પદ બનશે. તમે એમ કહેશો મેમ એક માઇનસ છે ને એક ધન છે, પ્લસ છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. ખાસ સમજજો, માઇનસ પ્લસ સાથે સજાતીય અને વિજાતીયને કોઈ લેવા દેવા નથી. શેની સાથે લેવા દેવા છે? તો કે એના ચલ અને ચલની ઘાત સાથે જ લેવા દેવા છે. બરાબર. હવે આના ઉપરથી આપણે દાખલા આવશે. આ ખાલી પદની માહિતી છે. આ પદ ઉપરથી તમારા દાખલા આવશે: સરવાળા, બાદબાકી અને ગુણાકાર. બહુપદીના સરવાળા, બાદબાકી અને ગુણાકાર. કેવા દાખલા આવશે? તો મેં લખ્યા છે કે બહુપદીના સરવાળો કરવાનો છે. આ બહુપદી એવી છે. મેં નાની પદાવલી નથી લીધી, ડાયરેક્ટ મેં મોટી જ પદાવલી લઈ લીધી છે અને એનો સરવાળો કરવાનો કીધો છે. તો હવે એનો સરવાળો કરવો છે આપણે. તો હવે અહીંયા 2x² છે, અહીંયા 3xz છે, અહીંયા 4yz છે. આ 3 ચલ વાળા પદ અહીંયા છે, પેલા એ જોઈ લેવાનું. આ 3 અહીંયા જે ચલ વાળું પદ છે એવું અહીંયા છે. અહીંયા xz છે તો અહીંયા xz વાળું પદ છે. ક્યારેક એવું બને આગળ પાછળ હોય. જો અહીંયા પહેલું હતું તો અહીંયા પહેલું નહોતું, અહીં કેવું હતું? છેલ્લું. અહીંયા વચમાં છે તો અહીંયા વચમાં છે, અહીંયા છેલ્લું હતું ને અહીંયા એ પદ કેવું બની ગયું? પહેલું. એટલે પદ છે એ આગળ પાછળ હોય શકે. આંખ બંધ કરીને નક્કી નહીં કરી લેવાનું કે નથી. તમને એમ હોય કે પહેલું છે તો અહીં પહેલું હોય, ના હોય. બરાબર. શું કરવાનો છે આપણે? સરવાળો. પહેલું કામ શીખવાડું છું. શું કરવાનું? તો કે પહેલા તો એને બંનેને કાઉન્સમાં મૂકવાનું કામ કરીએ આપણે. 3xz - 4yz મૂકી દીધું એક કાઉન્સમાં. સરવાળો કરવાનો છે એટલે વચ્ચે પ્લસ. ત્યાર પછી 2yz - 2xz - x²y. હવે સરવાળાનો નિયમ એવું કહે છે કે જ્યારે કાઉન્સ ખોલો ત્યારે કોઈની નિશાનીમાં કાંઈ જ ફેર થાય નહીં. જ્યારે સરવાળો કરો ત્યારે એક પણ કાઉન્સના એક પણ પદાવલીમાં કોઈ જ ફેર થાય નહીં. જેવા છે એવા ને એવા જ રહેશે. તો હું પહેલું કામ કરીશ, કાઉન્સ ખોલવાનું. 2x²y 3xz - 4yz + 2yz - 2xz અને -x²y. કાઉન્સ ખોલો. નિશાની બધી એવી ને એવી રહી ને. રેડી? હવે હું કામ કરીશ બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ શું કર્યું? કાઉન્સમાં મૂકવાનું. બીજું સ્ટેપ શું કર્યું? કાઉન્સ ખોલવાનું. હવે ત્રીજું સ્ટેપ, સજાતીય પદને બાજુમાં લાવવાના, પણ નિશાની સાથે લાવવાના. કેવી રીતે લાવવાના? એની આગળ કોઈને કોઈ નિશાની હોય. આપણું નામ લખીએ તો નામની આગળ આપણે પેલા અટક લખીએ ને. કેમ અટક લખીએ છીએ? તો જ આપણી ઓળખાણ થાય ને. તો જ એ પદની ઓળખાણ થાય. બરાબર. તો આપણે પણ પદ લખીએ ને પદને નિશાની સાથે લાવવાના. જ્યાં લઈ જાય ત્યાં. તમે એમ કહેશો મેમ આની આગળ તો નિશાની નથી, પણ નિશાની નથી એટલે આપણે સમજવાનું કેવું હોય? પ્લસ હોય. કેવું હોય? પ્લસ. હવે હું કરીશ 2x²y. હવે x² વાળું પદ કેવું છે? અહીંયા માઇનસ. એ અહીંયા લાવું x²y. હવે આ બે આવી ગયા મારે, એટલે તમને ભૂલ ન પડે એટલે પેન્સિલથી શું કરી દેવાનું કે આ બેનું કામ પૂરું. હવે પ્લસ 3xz
માઇનસ 2xz, એટલે આ બેનું પણ કામ પૂરું અત્યારે. હવે માઇનસ 4yz અને પ્લસ 2yz, બધા જો સજાતીય પદ બાજુમાં આવી ગયા બધા, તો કે હા. હજી ભૂલ ન પડે શું કરવાનું, આવી રીતના જોડી બનાવી દેવાની, નીચે લીટી કરી અને જોડી બનાવી દેવાની. હવે વિચારવાનું, આ પ્લસ છે આ માઇનસ છે, નિયમ પ્લસ માઇનસ માઇનસ, તો આમાં શું વધશે, તો કે મારે વધશે ખાલી એક લખો તોય ભલે, ન લખો તોય ભલે, x સ્ક્વેર y. હવે પ્લસ વધશે કે માઇનસ વધશે, તો કે પ્લસ વધશે, કારણ કે મોટું પદ કોણ છે 2, એટલે એ પ્લસ વધ્યું. ત્યાર પછી પ્લસ માઇનસ, તો કે માઇનસ, એમાં પણ xz વધશે, પ્લસ 1 લખો તોય ભલે, ન લખો તોય ભલે 1, પ્લસ નિશાની નક્કી થઈ ગઈ. હવે અહીંયા આ માઇનસ છે આ પ્લસ છે, માઇનસ પ્લસ તો કે માઇનસ, 4 માંથી 2 જાય એટલે વધશે કેટલા, તો કે 2 વધશે. પહેલા જેટલો જવાબ વધે ને પહેલા એ લખી લે, થોડીક જગ્યા મૂકીને, એટલે 2yz. હવે નક્કી કરો મોટું કોણ છે, તો કે 4yz મોટા છે, તો એની નિશાની આને આપવાની. અહીંયા આપણું કામ પૂરું. 3 સ્ટેપ, કેટલા સ્ટેપ, 3 સ્ટેપ. પહેલું કાઉન્સમાં મૂકો, બીજું કાઉન્સ ખોલો, ત્રીજું સજાતીય પદને બાજુમાં લાવો, અને પછી પ્લસ માઇનસ જે થતું હોય એ કરો. હવે વાત આવે છે બાદબાકીની. શેની વાત છે, બાદબાકીની વાત છે. તો એની અંદર જોઈએ જેમ હું કર્યું ને એમ જ આની અંદર કરવાનું, બરાબર. શું કરશું પહેલું કામ, તો કે 7m સ્ક્વેર n પ્લસ 5pq માઇનસ 6yz માંથી આને બાદ કરવાનું છે, એટલે આ કાઉન્સ ક્યાં જાય, પાછળ. પહેલું કામ થઈ ગયું કાઉન્સમાં મૂકવાનું, પહેલું સ્ટેપ. હવે બીજું સ્ટેપ શું કહે છે, તો કે બીજું સ્ટેપ કહે છે 7m સ્ક્વેર n પ્લસ 5pq માઇનસ 6yz. હવે તમને યાદ ન રહેતું હોય ને તો યાદ રખાવું, આ પ્લસ છે ને એ ઉપર નીચે સીધી ને આડી છે ને ખીલીઓ હરખાઈના ફિટ થઈ ગયા છે, એટલે કોઈને બીજાને હલાવી શકતા નથી. અહીંયા બાદ બાકી છે ને એટલે ધક્કો મારશે બધાને. શું કરશે, ધક્કો મારશે, પ્લસ હશે એને માઇનસ કરશે, માઇનસ હશે એને પ્લસ કરશે. શું યાદ રાખવાનું, એ ખીલી એકલી હતી ને એટલે એ બીજાને હળી કરે છે. શું યાદ રાખવાનું, બીજાને હળી. હવે આ પ્લસ છે ને અત્યારે, તો હવે કેવું બનશે, આ 2yz. આ પ્લસ છે તો માઇનસ બન્યું. હવે આ માઇનસ છે એ કેવું બની જશે, તો કે પ્લસ. બીજું સ્ટેપ પૂરું આપણું. એટલે યાદ એવું રાખવાનું છે કે જ્યારે બાદબાકી કરીએ છીએ ત્યારે બાદબાકીની પાછળનો જે કાઉન્સ છે એમાં નિશાની ફરશે, બાદબાકી પછીનો જે કાઉન્સ છે એની અંદર નિશાની ફરશે, બરાબર. તો શું હવે સજાતીય પદને બાજુમાં લાવી, 7m સ્ક્વેર n પ્લસ 3m સ્ક્વેર n પ્લસ 5pq માઇનસ 3pq માઇનસ 6yz માઇનસ 2yz. હવે હું સજાતીય પદની નીચે લીટી કરી દો, એટલે મારું પહેલાં એક કામ કરી લે. i પ્લસ છે, i પ્લસ છે, એટલે બે પ્લસ પ્લસ શું થવાના, પ્લસ જ થવાના. 7 ને 3 10 m સ્ક્વેર n, આનું કામ પૂરું. હવે આ બેનો વાળો લઈએ, 5pq માઇનસ 3pq પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે શું વધશે, તો કે 2pq પ્લસ માઇનસ માઇનસ મોટા પદની નિશાની, માઇનસ માઇનસ તો કે પ્લસ, 6 ને 2 તો કે 8. હા યાદ રાખજો, દર વખતે છે ને જ્યારે સરવાળા બાદબાકી કરો ને ત્યારે ચલમાં ઘાતમાં ક્યાંય ફેર થાય નહીં, માત્ર એના સહગુણકના જ સરવાળા બાદબાકી થાય. શેના સરવાળા બાદબાકી થાય, તો કે એના સહગુણક હોય ને જે અંક એના જ સરવાળા બાદબાકી થાય. હવે 8yz મોટું પદ કોણ છે, તો કે 6yz એ માઇનસ છે એટલે માઇનસ. આનું પણ કામ પૂરું થઈ ગયું આપણું. આ સરવાળા બાદબાકીનું કામ હતું. હવે કામ આવશે આપણું ગુણાકારનું. શેનું, ગુણાકારનું.